જ્વેલર્સની દુકાન તોડનાર કડીઓ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં દિવાલમાં બાકોરું પાડીને થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. વાડજી ચીબડા ગણે તે કહેવતને સાર્થક કરતા હોય તેમ જે કારીગરનું કામ દિવાલ ચણવાનું હતું તેણે જ દિવાલ તોડીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પોલીસ પકડથી બચવા માટે રાજસ્થાન નાસી ગયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો અનુસાર આરોપી જ્વેલર્સની દુકાનની નજીકમાં જ આવેલી અન્ય એક દુકાનમાં કડિયા કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનો વિચાર આવ્યો હતો. તારીખ 8મી જાન્યુઆરીના રોજ તેણે ચોરી કરવાનો મનસૂબો ઘડ્યો અને તે જ રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે પોતાની કારીગરીનો દુરુપયોગ કરી દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું હતું. માત્ર એક જ રાતમાં તેણે દુકાનમાંથી કિંમતી દાગીનાની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ વતનમાં જતો રહ્યો હતો. ચોરીની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. નજીકમાં કામ કરતા શ્રમિકે ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાને પગલે વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. 8 જાન્યુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની શોપમાં રાત્રિના સમયે દિવાલમાં બાકોરું પાડી અને જે ગરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ એટલા માટે મહત્વની હતી કે ઘણા લાંબા સમય બાદ કોઈ પણ જગ્યાએ ગરફોડ કરવામાં આવ્યું અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જઈને મુદ્દામાલ ચોરી કરેલો હોય. આ બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઈ અને આખી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો હતો કે આ જે જાહેરમાં ખુલ્લા પ્લોટના પડખે જે દિવાલ આવેલી છે, જે દુકાન જે જગ્યાએ લોકેટેડ છે ત્યાં એક તરફ એને દુકાનની ડાબી બાજુએ સળંગ બજાર છે અને જમણી બાજુએ દુકાનના ભાગે ખુલ્લો પ્લોટ આવેલો છે. આ જે બાકોરું પાડેલી ઘટના છે એને તપાસ કરતા આજુબાજુના વિસ્તારના લગભગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા, કારણ કે એ બનાવ રાત્રિના સમયનો હતો અને ઘણા બધા 500 મીટર 1 કિલોમીટર સુધીના જે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કવર જે કરવામાં આવ્યા એનો અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ એક નિષ્કર્ષ એવો આવ્યો કે આ જે બાકોરું પાડ્યું છે ને જે પ્રકારે બાકોરું તોડવામાં આવે એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે, એ કોઈ કડિયાકામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે. જેથી એ વિસ્તારમાં જે જામફળવાડી છે એ વિસ્તારમાં ઘણા બધા જે સોર્સિસ મારફતે માહિતી કે ત્યાં કડિયાકામ કરનારા લોકો વધારે રહે છે, એટલે ઉદ્દેશને ખુલ્લો પાડ્યા વગર લગભગ 1 અઠવાડિયાથી વધુ સમય દરમિયાન ત્યાં રહેતા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી અને એમાં ખબર પડી કે એક જે કડિયાકામનાર વ્યક્તિ છે એ આ બનાવ બાદ ત્યાં રહેતો નથી, એની ઓરડી બંધ છે, એટલે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ખુદ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો છે અને એ જ્યારે પરત આવે ત્યારે જ એની પૂછપરછ કરવી શક્ય બને એમ હતી. એટલે રાહ જોઈ એમાં ગઈકાલે જ્યારે વ્યક્તિ પરત આવ્યો ત્યારે એને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા અને એની પાસેથી આ જે ગરફોડ જે થઈ છે જ્વેલર્સ મહાલક્ષ્મી જ્વેલર્સમાં એનો સંપૂર્ણ મુદ્દામાલ જે તે પરિસ્થિતિમાં પાછો પરત મળી આવેલો છે. આ જે આરોપી છે એનો પ્રથમ ગુનો છે, 19 વર્ષનો આરોપી છે અને એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, પરંતુ ત્યાં એ દુકાનની બાજુમાં આવેલ બીજી એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો હતો છેલ્લા ઘણા સમયથી. અગાઉ પણ એ અમદાવાદમાં કડિયાકામની મજૂરી અર્થે આવેલો છે અને આ જે બનાવ બન્યો એ અગાઉ એના અઠવાડિયા અગાઉથી જ એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો અને એને એવું લાગ્યું કે આ દિવાલ જે એક સાઈડે ખુલ્લી છે અને જ્વેલર્સની શોપ છે તો એમાંથી એને ઘણો બધો મુદ્દામાલ મળી શકશે અને એણે રાત્રિના સમયે જ્યારે તમામ પ્રકારના બજારો બંધ થઈ જાય, લોકોની અવરજવર બંધ થઈ જાય, એ અરસામાં લગભગ રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ દિવાલમાં બાકોરું પાડી અને એણે આ ગરફોડ ચોરી કરેલી છે અને હાલ આરોપીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામાં આવી. મેં જેમ અગાઉ કીધું એમ એ કડિયાકામ કરે છે અને કડિયાકામનું રોજિંદુ જે ડેઈલી કામ કરતા હોય છે એ લોકોને ચણવાની સાથે તોડવાની પણ એમનો અનુભવ હોય છે અને એણે ધીરે ધીરે આ જે એની પાસેથી
જે કડિયાકામના ઓજાર હતા એનાથી જે બાકોરું પાડેલું છે. અત્યારે જે આરોપી છે ચોરી કર્યા બાદ એને શું કર્યું તો મુદ્દામાં ક્યાં લઈ ગયો ક્યાં છુપાયો અને શું પ્લાનિંગ હતું આશય શું હતું? મૂળ જે રકમ જે ફરિયાદમાં નોંધાઈ છે એ 1,85,000ની છે, 84,000ની. આરોપી પાસેથી મુદ્દામાલ મળી આવ્યો છે એ 1,75,000નો છે. ફરિયાદીને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે એને જણાવ્યું કે ફરિયાદ થઈ જ્યારે બનાવ બન્યો અને સવારે જ્યારે મેં ફરિયાદ નોંધાવી ત્યારે કેટલીક વસ્તુઓ ત્યાં નહોતી જે મારા ઘરેથી મળી છે, કારણ કે દુકાન બંધ કરતી વખતે ઘરે લઈ ગયેલા, એટલે 10,000 રૂપિયાનો મુદ્દામાલ નથી ચોરાયેલો. એટલે જેટલો મુદ્દામાલ ચોરીમાં ગયો હતો, ઘરફોડ ચોરીમાં, એ સંપૂર્ણ મુદ્દામાલ યથાવત પરિસ્થિતિમાં આપણે પરત મેળવ્યો છે. સાહેબ, મુદ્દામાં રાજ્યના ઘરે લઈ ગયો તો યાદ રાખવું તો ઓરડીમાં તો શું? એ મુદ્દામાલ એ જે ઓરડીમાં જે રોકાયો હતો એ જગ્યાએ જેણે સંતાડેલો હતો, અને એ પોતે પ્રથમ વખત આ જે ગુનો કર્યો છે તો એ મૂંઝવણમાં હતો કે આ મુદ્દામાલ વેચવો કેવી રીતે, અને એના કારણે આ સમય લીધો. કોઈ પણ બનાવના જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે એ અનુભવ આધારે અને એ જે તે બનાવના સંભવિત સમયો, એ જે સમય છે એ સમય દરમિયાન પણ એક અવલોકન દરમિયાન જે પણ વસ્તુઓ દેખાતી હોય છે એના ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે કે આમાં શંકાસ્પદ વ્યક્તિ કોણ હોઈ શકે. કેટલા સમયગાળાની અંદર આખી શરૂઆત કરી ત્યાંથી પડાય તો સુધીમાં કેટલો સમયગાળો? 8/1 રાત્રિના આ સમય જે બનેલો છે બનાવ, એ અગાઉ એ આ જ વિસ્તારમાં કડિયા કામ કરતો હતો. આ જે દુકાનમાં જે ચોરી થઈ છે દુકાનની થોડા દૂર અંતરે એ કામ કરતો હતો, અને એણે ત્યાં જે વખતે નક્કી કર્યું હતું કે આ દુકાનમાં ચોરી કરશે, અને એ રાત્રિના એણે આ બધું જ કામ માત્ર અડધા-પોણા કલાકમાં પૂરું કર્યું. ઓકે, કોઈ મૂવી આધારિત એને ચોરી કરવા માટેનો ઉદ્દેશ શું હતો? કોઈ જરૂર હતી કે મહત્વ માટે શું જરૂર હતી? એણે ઘરફોડ ચોરી કરી છે. એ બાંસવાડાના બહુ જ અંતરિયાળ વિસ્તારમાં એનું ગામ છે, અને એને જે મોકો મળ્યો, એને જે વિચાર આવ્યો, અને એ વિચાર આધારે એણે આ ઘરફોડ ચોરી.